તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણે એક્સલનું કામ કરવાનું છે। એક્સલ લીકેજ હતી એના માટે આપણે સીલ બદલાઈએ છીએ। તમે જોઈ શકો છો કે તો મિત્રો, આપણે સાફ સફાઈ પણ કરી લઈએ સારી રીતે। તો સરસ રીતે આપણે પેકિંગ કાઢી અને સાફ સફાઈ પણ કરી લઈએ અને ત્યારબાદ જ એક્સલ આપણી ફિટિંગ થશે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, આ વિડીયો પણ ખૂબ જ સરસ થશે અને તમારે પણ માહિતીવાળો થશે। તો અહીંયા પણ આપણી સાફ સફાઈ ચાલી રહી છે। તમે જોઈ શકો છો કે બંને એક્સલ છે તો તે પણ આપણે સાફ કરી લીધી છે। ત્યારબાદ પેકિંગ છે તો પેકિંગને બેરિંગને પણ આપણે સારી રીતે સાફ સફાઈ કરી લેવાની છે। તો મિત્રો, ધૂળ અને માટી છે તો તે પણ આપણે સાફ કરવાનું છે। તો મિત્રો, આપણી સાફ સફાઈ પણ સારી રીતે કરવી ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ મિત્રો, ટ્રેક્ટર છે સોનાલિકા ટ્રેક્ટર, તેનું આપણે કામ કરી રહ્યા છીએ। 740 તમે જોઈ શકો છો કે તો આપણે એનો હાઇડ્રોલિક પાટલો પણ નીચે ઉતારેલો છે। તો ત્યારબાદ મિત્રો, આમાં પણ આપણે જે પિસ્ટન રિંગ છે તે પણ આપણે ચેન્જ કરવાની છે। લિપ શાફ્ટ રિંગો પણ ચેન્જ કરવાની છે। તો બંને સાઈડની એક્સલ પણ આપણે ફિટિંગ કરવાની છે હવે। તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને જ, તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। ત્યારબાદ મિત્રો, આપણે એક્સલ પણ એક સાઈડની ફિટિંગ કરવાની રહેશે। તો આપણે સીલ પણ નાખી દીધું છે ને બોલ પણ સારી રીતે ટાઈટ કરી લઈએ। ત્યારબાદ એક્સલ પણ આપણે અંદરની સાઈડ નાખી દઈએ। તો ત્યારબાદ મિત્રો, જોઈ શકો છો કે આપણે એક બાજુનું વ્હીલ પણ ફિટિંગ કરી લીધું છે। તો મિત્રો, ત્યારબાદ આપણે બીજી બાજુનું પણ એક્સલ ફિટિંગ કરવાની રહેશે। તો તે પણ આપણે બેસાડી દીધી છે અને ત્યારબાદ ટાયર પણ આપણે ફિટિંગ કરવાનું છે। તો મિત્રો, આજે આપણી પાસે ટાઈમ પણ નથી અને આપણે ગેરેજ ઉપર કામ પણ એટલું છે, એટલે આના માટે આપણે વિડીયો પણ બહુ મોટો નહીં આવે। તો મિત્રો, ત્યારબાદ આપણું બીજું પણ ટાયર સડી ગયું છે અને ત્યારબાદ હાઇડ્રોલિક ઓઇલ પણ આપણે નાખી દઈએ। તો મિત્રો, અત્યારે સિઝન પણ ઘણી છે અને ટ્રેક્ટરનું કામ પણ ઘણું આવે છે, એટલે માટે આપણે વિડીયો મોટો નથી બનાવતા। તો મારી પાસે પણ ટાઈમ નથી। તો મિત્રો, ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે। ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત।